તો કેમ છો મિત્રો? મારું નામ છે પ્રિતેશ પટેલ ને હું નવસારીના વાંસદા તાલુકાથી બિલોંગ કરું છું. તો મિત્રો આજે હું તમારા માટે એક જબરજસ્ત ને શાનદાર એક એવું પ્લેટફોર્મ લઈને આવ્યો છું જેની વાત કરું તો દોસ્તો બધા માટે જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. આજે બધાના જ ઘરમાં 4 થી 5 ફોન રહેતા છે. તો મિત્રો એનું જે રિચાર્જ છે તમે કશે ને કશે જઈને કરતા છો. અગર તમારા ફોનમાં ગૂગલ પે, ફોન પે, પેટીએમ નથી ત્યારે તો મિત્રો એ જે રિચાર્જ તમે બહારથી કરાવવા જાઓ છો તો તેની સામે આપણે ના તો દુકાનદાર કોઈ વળતર આપે છે, ના તો કોઈ એપ્લિકેશન, કોઈ એક ઓનલાઈન પ્લેટફોર્મ જેની વાત કરીએ તો મિત્રો ગૂગલ પે, ફોન પે એ જે પ્લેટફોર્મ છે એ આવનાર સમયમાં આપણા પરથી કેટલો ચાર્જ વસૂલ છે એનું તો ખબર નહીં, પણ હાલની તારીખે 1.5 થી 3 રૂપિયા આપણી પર પ્લેટફોર્મ ફીના નામે ચાર્જ લે છે. તો ત્યાંથી રિચાર્જ તો આપણે કરી લઈએ છીએ, પણ ત્યાં આપણે એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે. જો મિત્રો તમારા હાથમાં એન્ડ્રોઈડ ફોન છે, તમે રોજના 1.5 થી 2 જીબી ઇન્ટરનેટનો યુઝ કરો છો, તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે. તો મિત્રો આવો પ્લેટફોર્મ પર આપણે આગળ જઈએ અને જાણીએ કે કયું પ્લેટફોર્મ છે ને ક્યારથી છે. તો મિત્રો વાત કરીશ 19/7/2023 ના દિવસે આ કંપનીની સ્થાપના થયેલી હતી. કંપની નાસિક મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે અને કંપનીનું નામ છે જોબરસોફ્ટ. જોબરસોફ્ટ કંપનીના ફાઉન્ડર અને કો-ફાઉન્ડરની વાત કરીએ તો મિસ્ટર યશ સહેવાલ છે, જે કંપનીના સીઈઓ છે, અને કો-ફાઉન્ડર મિસ્ટર લલિત દેવડેસર. કંપનીના લીગલ ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો મિત્રો કંપની પર એમસીએ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, પેન કાર્ડ, ટેન કાર્ડ આ તમામ લીગલ ડોક્યુમેન્ટ્સ હાજર છે અને એનાથી લીગલી રીતે પ્લેટફોર્મ વર્ક કરે છે. તો મિત્રો આ પ્લેટફોર્મને યુઝ કઈ રીતે કરે ને આપણા માટે કઈ રીતે ફાયદાકારક છે તો એની થોડીક વાત કરીશ. તો મિત્રો જ્યારે તમે રિચાર્જ કરો છો 799, 249 આ પર્ટિક્યુલર જ્યારે તમે રિચાર્જ કરો છો ત્યારે તમને કોઈ કેશબેક મળતું નહીં મળે. પણ મિત્રો હું તમને વાત કરીશ, એક્ઝામ્પલ આપીશ કે આ પ્લેટફોર્મ ઇન્ડિયાનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જ્યાં મિત્રો 12% ડિસ્ટ્રીબ્યુશન થાય છે. 12%. તો મિત્રો તમે પણ કેલ્ક્યુલેશન કરી લેશો અને હું પણ તમને કેલ્ક્યુલેશન કરીને બતાવીશ. 12% ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ મિત્રો આખા રિચાર્જ પર, તો આ મિત્રો પહેલા લેવલ પર 4%, એટલે કે આને હું બચત કહીશ. કેમ કે મિત્રો આજે આપણે પહેલા લેવલમાં એટલે કે પોતાનું જ્યારે આપણે રિચાર્જ કરીએ તે કન્ડિશનમાં આપણને કંપની 4%નું સેવિંગ આપે છે, એટલે કે 4% આપણને વળતર આપે છે. સેકન્ડ લેવલે મિત્રો વાત કરીએ એટલે આ વ્યક્તિ જે 4%ની જે બચત કરે છે એ વ્યક્તિને કોઈક ના કોઈકે મિત્ર મંડળમાંથી, સગામાંથી કે મારા તમારા જેવા કોઈ મિત્રએ આ વસ્તુની માહિતી આપી હશે. તે વ્યક્તિને કેટલા જશે? 3%. તો મિત્રો આ જે છે આને હું ઇન્કમ લખીશ. કેમ કે મિત્રો જ્યારે એમનો કોઈ મિત્ર કે એમનો કોઈ સાથી જ્યારે રિચાર્જ પોતાનું કરે છે તે ટાઈમમાં એમને 4%ની બચત થાય છે અને એમને જે વ્યક્તિ આ એપ્લિકેશનની માહિતી આપી છે એમને 3% મળે છે. તો આ વ્યક્તિને પણ કોઈ માહિતી આપી હશે તો લેવલ 3 પર 2% મળે છે, લેવલ 4 પર 1%, લેવલ 5 પર 0.50%, લેવલ 6 પર આવી રીતે લેવલ વાઇઝ 120 લેવલ સુધી આપણને રિચાર્જનું ટોટલી ડિસ્ટ્રીબ્યુશન થાય છે, જેમાં લાસ્ટમાં 0.01% નું ડિસ્ટ્રીબ્યુશન થાય છે મિત્રો. તો આ જે આખું ડિસ્ટ્રીબ્યુશન છે આ એક યુનિક છે. પૂરા ભારતમાં આ કોન્સેપ્ટ પર કોઈ જ કામ કરતું નહીં મળે. કોન્સેપ્ટમાં જે કોઈ કંપની હશે તમારા ધ્યાનમાં એ કંપની 15 લેવલ, 10 લેવલ, 20 લેવલ સુધીની ઇન્કમ તમને આપશે, પણ મિત્રો આ કંપની 1 થી લઈને 120 લેવલ સુધીની આપણને ઇન્કમ આપે છે. તો મેં જે રીતના તમને કીધું કે તમને સેલ્ફમાં 4%ની બચત થશે, તો તે બચત કઈ રીતના થશે મિત્રો એની પર આપણે અગર જો વાત કરીએ
તો જ્યારે તમે મિત્રો કોઈ પણ રિચાર્જ કરતા હશો તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ 299 રિચાર્જ. 299 ના રિચાર્જ કરવાથી આપણાને શું મળશે? તો મિત્રો સેલ્ફમાં જે વ્યક્તિ પોતે રિચાર્જ કરશે એટલે કે 4% હિસાબે 299 ના રિચાર્જ પર મિત્રો સેલ્ફમાં જે વ્યક્તિ પોતે રિચાર્જ કરશે એ વ્યક્તિને કેટલા બચશે? 11.96 પછી એ વ્યક્તિને કોઈ માહિતી આપી છે એ વ્યક્તિને કેટલા મળશે? તો મિત્રો 8.97 ત્રીજા લેવલની વાત કરીએ તો અહીંયા 5 રૂપિયા મળશે. એવી રીતે જ મિત્રો લેવલ વાઇઝ વાત કરીએ 2 રૂપિયા મળશે, 2 રૂપિયા 99 મળશે ને આમ નીચે 0.14 એઝ ઇટ ઇઝ મળતું જશે. તો મિત્રો જે આપણે વાત કરી કે બચતની, તો પોતે કરે છે પોતાનું બચત થાય છે અને એ જ માહિતી જ્યારે બીજા મિત્રોને આપે છે જે લોકો ફોન વાપરે છે, એન્ડ્રોઈડ ફોન વાપરે છે, જેમના ફોનની કિંમત 15,000, 10,000, 20,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ગમે તે હોઈ શકે. તો એ ફોનથી આજે તમે ઇન્કમ નથી કરી તો એક ઇન્કમનો જરિયો તમારા માટે બની શકે છે. તો એક કેલ્ક્યુલેશન હું તમને બતાવીશ મિત્રો કે જ્યારે તમે આ રિચાર્જ કરવા વાળા સેલ્ફમાં એટલે કે તમે પોતે યુ અને ત્યાર પછી તમે તમારા 10 મિત્ર જેને આ વસ્તુની માહિતી આપો છો અને તે મિત્રો તમારી જોડે આવે છે, સમજે છે અને એક પોતાનો ડિસિઝન લે છે અને એ પોતે આની જે પ્રાઇમ પેકેજ છે જે 699 થી ચાલુ થાય છે, જે મિત્રો આપણે તમને પણ ખબર છે કે 699 એટલી મોટી રકમ પણ નથી ને એટલી રકમ નાની પણ નથી. જો તમે કોઈ વસ્તુના શોખીન હોય, ખાવાના, ફરવાના, તો મિત્રો 699 જેટલી રકમની વાત કરીએ તો એ પૈસા આપણે ત્યાં વપરાઈ જાય છે અને એ પાછા રિટર્ન આવતા નહીં. આપણે ઘરનું સામાન લઈએ, અનાજ, કરિયાણા, તેલ, મીઠું, મરચું, તો એમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને એ પૈસા આપણને પાછા રિટર્ન મળતા નહીં. પણ મિત્રો એ રીઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના બની શકે, લોકો માટે કઈ રીતના ફાયદાકારક થઈ શકે? તો મિત્રો 699 જ્યારે તમે ત્યાંથી બચત કરશો કે તમારી પર પૈસા હશે એ પૈસા આમાં ઇન્વેસ્ટ કરીને ત્યાર પછી તમે પોતાની બચતમાં આગળ વધો છો તે દરમિયાન તમારા મિત્રો પણ તમને સાથ આપે છે અને તમારી જોડે આગળ વધે છે. તો મિત્રો આનું જ હું એક સિમ્પલ કેલ્ક્યુલેશન બતાવીશ. તો દિવસ દરમિયાન મિત્રો આ કંપનીમાં 3 રિચાર્જ થાય છે. કેટલા? 3 રિચાર્જ અવેલેબલ છે, જેમાં મિત્રો તમે 3599 મેં આ કંપની મોટું રિચાર્જ જોયું છે જે 1 યર નું પેકેજ છે જે આપણે કરી શકીએ છીએ. એની સામે આપણે કેલ્ક્યુલેશન લગાવો તો 3599 ગુણ્યા 4 કરશો એટલે તમને એના આંકડા દેખાત પડશે. પણ આપણે નાનો એક્ઝામ્પલ લઈએ મિત્રો, કેમ કે બધા જ વર્ષનું રિચાર્જ ફ્રી નથી કરાવતા. તો રોજમર્રાની લાઈફસ્ટાઈલમાં આપણે પોતાનું રિચાર્જ કરવા વાળા બધા જ મિત્રો છે જે મહિનામાં કે 2 મહિના પર પોતાનું રિચાર્જ કરે છે, એ લોકો જ્યારે રિચાર્જ કરશે તો એ લોકોને સેલ્ફમાં બચશે 11.96 ને આપણાને જે મળશે તે 8.97. તો શું મિત્રો આપણે એકલા છે ને આપણા 10 મિત્રો છે તો એ પણ મિત્ર છે એના સ્કૂલ ફ્રેન્ડ, આડોશી પાડોશી કે કોઈ બિઝનેસ પાર્ટનર હોઈ શકે છે ઓબ્વિયસલી, તો એ પણ એ માહિતી શેર કરશે. તો જ્યારે 10 જણા રિચાર્જ કરશે તો 3 રિચાર્જ મિત્રો મેં બતાવ્યા છે. તો આપણે આ 8.97 જગ્યાએ 3 રિચાર્જ નું એવરેજ આપણે કેલ્ક્યુલેશન જોયું તો એક વ્યક્તિ પરથી આપણને 10 રૂપિયા આવતા છે. એના 3 રિચાર્જ થ્રુ આ એક રિચાર્જ પરથી સેવિંગ થતી છે, એના 3 રિચાર્જ થ્રુ આપણે એવરેજ 10 રૂપિયા લેતા છે લેવલ 1 માં. તો પણ મિત્રો અહીંયા 100 રૂપિયા આપણને દિવસના આવતા છે ને એમ જ આ જે મિત્રો છે એ પણ લોકોની મદદ કરશે પૈસા બચાવવામાં અને પૈસા કમાવામાં.
તો મિત્રો આ જે 10 છે, આ 10 ને રેફર કરે છે, તો એ જે 10 વ્યક્તિ છે બીજા 10 ને કરશે એટલે ટોટલ વ્યક્તિ કેટલા થશે? 100 વ્યક્તિ થશે આ લેવલ 2 માં. જ્યારે તમારું લેવલ 2 કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો કોઈ કન્ડિશન નથી કે 100 જ કરવાના, એ તો હું ખાલી ગણતરી માટે આંકડો લેતો છું. તો મિત્રો 100 જે વ્યક્તિ છે, 100 વ્યક્તિના રિચાર્જ પર આપણને 3 એવરેજ રિચાર્જ નો આપણે લઈએ 6 રૂપિયા લેતા છે, તો પણ મિત્રો અહીંયા 600 રૂપિયા આપણે દિવસની ઇન્કમ બને છે. તો મિત્રો સરવાળો મારીએ 700 રૂપિયા ને આપણે 30 દિવસ જોડે કમ્પેર કરીએ તો અહીંયા 21,000 રૂપિયા આપણાને મહિના દરમિયાન મળતર મળે છે. તો શું મિત્રો 2 કે 3 મહિના કે 4 મહિના પછી પણ તમને 21,000 રૂપિયા મંથલી મળશે તો કઈ ખોટું છે? તમે કહેશો હા ખોટું તો નથી જ ને. તો મિત્રો બરાબર છે. આ રીતે એક સ્ટ્રક્ચર જોવા જાય તો આ જે ઇન્કમ છે 1 થી લઈને 121 સુધી રિચાર્જ તો કરવાના જ છે. પણ મિત્રો હું તમને કહેવા માંગીશ કે રિચાર્જ એક પ્રોડક્ટ છે જે આપણે દર મહિને કરતા જોઈએ છે, પણ એની જોડે હું તમને વાત કરીશ, એની જોડે આવનાર સમયમાં ને હાલે આ કંપનીના પ્લેટફોર્મ પર 350+ ફેસિલિટી સર્વિસીસ ચાલુ છે. જેમાં વાત કરું તો મુખ્ય મારા નજરમાં ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરું, બાઇક ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, ટ્રક ઇન્સ્યોરન્સ, એવી રીતના ઇન્સ્યોરન્સમાં પણ આ કંપની કામ કરે છે, જેમાંથી આપણે ઇન્સ્યોરન્સ પોતાના બાઇકનું કરાવી શકીએ છીએ. આજે તમામ લોકો ટુ વ્હીલ ચલાવે છે, પણ જ્યારે કંપની આપે છે તે ટાઈમમાં એ ઇન્સ્યોરન્સ ચાલુ હોય છે અને ત્યાર પછી ટુ વ્હીલનું ઇન્સ્યોરન્સ ભાગ્યે જ લોકો કરાવતા હોય છે. હું બધાને જ નથી કહેતો, પણ મોસ્ટ ઓફલી નથી કરાવતા બધા. તો એના રીઝને જ્યારે કોઈ અકસ્માત થાય છે, કોઈ ઘટના બને છે, તે ટાઈમમાં આપણે મોટો ખામિયાજો ભોગવવો પડે છે. તો મિત્રો આના જ પૈસે જો ઇન્સ્યોરન્સ કરવાનો મોકો મળે તો કેવી મજા આવે. તો જોબરશોપ એના માટે આપણે મિત્રો કરવાના છે. જોબરશોપ એક એવું પ્લેટફોર્મ છે જે આવનાર સમયમાં બેરોજગારીને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સક્ષમ છે, આવું મારું માનવું છે. અને જે રીતના આ કોણ કોણ કરી શકે એની વાત કરું તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે આપણા આજુબાજુ ટિકટોકમાં જેના 100 ફોલોવર્સ છે, ટિકટોક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, ત્યાર પછી તમામ એવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ કે જેના પર તમારી પર ઘણા બધા મિત્રો મંડળ છે, તેમાં તમે આ યુઝ કરીને એમને પણ પૈસા બચાવવાની અને એમને બચાવતા કરીને તમે પૈસા કમાવાની એક નવી કળા જે છે, જે બચત અને ઇન્કમ પર કામ કરે છે, એમાં તમે પણ સહભાગ થઈ શકો છો. હાઉસવાઈફ છે એ પણ આમાં વર્ક કરી શકે છે, ફ્રીલાન્સર છે. પછી હું તો એમ કહીશ કે દરેકના હાથમાં ફોન છે એ બધા જ વ્યક્તિ કરી શકે છે, કેમ કે એ પોતાનું રિચાર્જ કસેથી ને કસેથી કરાવશે, પણ એના રિચાર્જ કરવાથી એના મિત્ર મંડળને પ્રોફિટ થતો હોય, એના થકી પૈસા જતા હોય. એવી રીતે જ એના જેવું કોઈ બીજો અધર વ્યક્તિ હશે, એ પણ કોઈકનો મિત્ર હશે, એ જ્યારે પ્લેટફોર્મમાં જ્યારે આપણે બધા એક સહપરિવાર થઈને પોતાના રિચાર્જ પોતે કરશું જોબરશોપમાં, ત્યારે આ ઇન્કમ બધાને ડિસ્ટ્રીબ્યુશન થશે. તો મિત્રો આ એક કંપની વિશેની નાની અમથી માહિતી. કંપનીમાં વાત કરીએ તો પેલું રેન્ક ટીમ લીડરનું છે, જે વ્યક્તિ પહેલા દિવસથી લઈને 7મા દિવસ સુધીમાં 10 વ્યક્તિને રેફર કરે છે સક્સેસફુલી, જેની આઈડી એક્ટિવેશન 699 થી કરે છે, કાં તો કોઈ પ્રોડક્ટ આપીને એમને આઈડી એક્ટિવેશન કરે છે, એ વ્યક્તિને સ્માર્ટ વોચ ગિફ્ટમાં મળે છે અને એનું રેન્ક ટીમ લીડર બને છે. અને ત્યાર પછી કંપનીના ટર્નઓવરમાંથી 2%નું એમને રોયલ્ટી પ્રાપ્ત થાય છે. તો મિત્રો એવી રીતે જ ઘણા બધા રેન્ક છે, પણ આ શરૂઆતનો વિડીયો છે. તમારા માટે આવા સારા વિડીયો હું લાવતો રહીશ. તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. મારું નામ છે પ્રિતેશ પટેલ. જોબરશોપમાં વધારે માહિતી માટે તમે મને મેસેજ કરી શકો છો અને કમેન્ટ કરી શકો છો. તો આશા રાખું છું તમને માહિતી કમ્પ્લીટ મળી ને મને સાંભળવા અને જોવા બદલ થેન્ક યુ સો મચ. यस चलेगा.